ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સ્નેહલભાઈ, આપ શું માનો છો? નાની દુકાન અને ગઈકાલે તો એક બેંક સીલ કરતી હતી કે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હતો, પણ નેતાઓની હવે તો મોસમ આવી છે ભીડ ભેગી કરવાની. બેવડા વલણ કેમ, એ કદાચ સવાલ પણ હશે. એટલે ગવર્મેન્ટ પહેલેથી બેવડા વલણ જ રાખતી આવી છે. જે આમ પબ્લિક છે એના માટે કાયદો અલગ છે અને રાજકારણીઓ માટે કાયદો અલગ હોય છે. બરાબર છે કે જ્યારે ઘણા બધા રાજકારણીઓ અત્યારે રેલી કરી રહ્યા છે, ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યાં કોઈ જ જાતનું માસ્ક નહીં, સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં, કશું જ મેન્ટેન થતું નથી. પણ જો તમે 4 રસ્તા આગળ માસ્ક પહેર્યા વગર બાઇક લઈને ઉભા રહેશો તો તમને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. તો આવું બેવડું વલણ કેમ રાખવામાં આવે છે? તમે આટલા દિવસથી ફરતા હશો, પણ તમને પણ આવો કોઈક અનુભવ તો થયો હશે, તો આપ શું માનો છો, બેવડું વલણ કેમ? બેવડું વલણમાં તો એવું છે કે અત્યારે 4 રસ્તા ઉપર એ પોતે કામ કરતા નથી અને સાઈડમાં ઉભા રહીને લોકોને રોકીને જબરદસ્તી એમની જોડે 1000 રૂપિયા દંડ કરાવે છે. એમના નેતાઓ કોઈ દિવસ ફરતા નહીં હોય? જુવાપુરા બાજુ જાય તો એ બાજુ કોઈ નહીં હોય, બધે હોય છે, પણ આ એરિયાઓમાં જ વધારે પડતું થાય છે. સાઈડોમાં ઉભા રહે છે, 4 રસ્તા ઉપર કોઈ કામ જ નથી કરતા, 10 પોલીસવાળા ઉભા હોય છે સાઈડમાં. આ તો કોઈ રીત છે એમની? ખાલી પૈસા ઉઘરાવાના છે, લોકોના કામ ધંધા નથી, બંધ થઈ ગયા છે. એ બાજુ એમનો ધ્યાન નથી, ખાલી બસ પૈસા ઉઘરાવ એક જ વસ્તુ ચાલે છે એમને તો બસ. આપને શું લાગી રહ્યું છે, કેમ કે પાછલા કેટલાક દિવસોથી આ પરિસ્થિતિ સામાન્ય બની ગઈ છે કે સામાન્ય માણસને દંડાય છે જ્યારે નેતાઓ જાહેરમાં સભા કરે, પ્રચાર કરે, ભીડ ભેગી કરે. ખાસ તો બનાસકાંઠામાં એક મોટો કિસ્સો સામે આવ્યો હતો, ત્યાંના ધારાસભ્ય હતા પાલનપુરના, તેમને ભીડ ભેગી કરી હતી. પણ જ્યારે નાના માણસની વાત આવે ત્યારે નાના માણસમાં 2 માણસો બી માસ્ક વગર ભેગા થાય છે, તરત જ દંડાય છે. અને મોટા મોટા રાજકારણીઓ પોતે જાહેરમાં માસ્ક વગર ફરતા હોય છે અને લોકોને ભીડ એકત્રિત કરી અને કોરોના ફેલાવવામાં એ પોતે સક્રિય ભાગ ભજવે છે. તો બી એ લોકો નથી દંડાતા. આપણે એકલા જ સામાન્ય મનુષ્ય જ તમારે દંડાય છે, બાકી તમારે બીજા કોઈ દંડાતા નથી. રાજકારણીમાંથી આજ દિન સુધી એવું લાગ્યું નથી કે કોઈને આવા 10,000 રૂપિયા દંડ થયો છે કે 50,000 રૂપિયા દંડ થયો છે. આટલી મોટી સામાન્ય સભા ભેગી કરો છો તો ઓછામાં ઓછો 10 લાખ સુધીનો એ લોકોને દંડ થઈ શકે છે. 5 દિન સુધી 1 રૂપિયો એ લોકોએ ભર્યો નથી. અને સામાન્ય માણસ માસ્ક વગર પકડાય એટલે સીધા 1000 રૂપિયા દંડ. આ કઈ રીતનો કાયદાકીય, આ કઈ રીતનો કાયદા છે? આવો કાયદો તમારે કાં તો રાખવો જ ના જોઈએ. આપ શું માનો છો કે હવે તો ઇલેક્શનનો માહોલ આવ્યો અને રાજકારણીઓની મોસમ આવી છે, નેતાઓની મોસમ આવી છે, પણ જ્યારે સામાન્ય માણસની વાત આવે ત્યારે એમને કાયદાથી ડરવું પડે છે, દંડ ભરવા તૈયાર રહેવું પડે છે? ખરેખર આ કાયદો દરેક માટે હોવો જોઈએ. રાજકારણીઓને અત્યારે આ જે પેટા ચૂંટણી જાહેર થઈ છે તો એમાં એ લોકો ફોર્મ ભરવા માટે જાય છે તો 200 તો હોલમાં બી આજના પેપરમાં એવું છે કે 200 થી 300 માણસોને ભેગા કરી અને એ લોકો બધું, એટલે આ બધું ખરેખર આમ નાગરિકો માટે જ આ બધા નિયમો હોય એવું લાગી રહ્યું છે. ખરેખર આ બધા માટે હોવું જોઈએ. તમે વેપાર ધંધો કરતા હશો અથવા તો ફેમિલીમાં કરતા હશે તો તમે ધ્યાન રાખતા હશો, કેવું ધ્યાન રાખો છો, અને તમને ડર પણ હશે. પણ નેતાઓ જાહેરમાં મેળાવડો કરે એનું કંઈ નહીં, તો બેવડું વલણ કેમ, એ સવાલ કદાચ થતો હશે. યસ, ઓલવેઝ. એમાં એવું છે કે માસ્ક પહેરવું ન પહેરવું એ ડિફરન્ટ થિંગ છે. જે સજાગ આપણે નાગરિક છીએ આ દેશના અને આપણને કોરોના વગેરે થતો હોય છે તો આપણે એ ખાસ જોવું પડે કે ભાઈ એ પ્રિકોશન માટે થઈને એ જરૂરી છે. પહેરવું ન પહેરવું એ ડિફરન્ટ થિંગ છે, પણ જ્યારે રૂલ્સની વાત આવે છે ત્યારે કેમ આમ પબ્લિક ઉપર જ ઠોકી બેસાડવામાં આવે છે? કેમ નહીં? રાજકારણી હોય તે ગમે તે કરી શકે, કપડાં પહેરી પણ શકે, કપડાં ના પણ પહેરી શકે. આ એક જે વલણ છે એ કોઈ પણ સરકાર હોય પણ દરેક લોકોને આ ખટકી રહ્યું છે. અને હોઈ શકે એમ માસ્કની જે છે પ્રોબ્લેમ, એ પ્રોબ્લેમ ના કહેવાય, ખરેખર જરૂરી છે હાલમાં આ સંજોગોની અંદર. પણ જ્યારે આ ટાઈપના જ્યારે ઇલેક્શન્સ આવે, જ્યારે બી કોઈ પણ ગવર્મેન્ટ રિલેટેડ કોઈ પણ ફંક્શન્સ હોય તેમાં કોઈ જ વાંધો નથી આવતો. પણ જ્યારે
આપણે આમ પબ્લિક હવે 1,000 રૂપિયા દંડ છે બોસ. કોઈ પણ નાનો માણસ કે મોટો માણસ, કોઈ મોટો માણસ, હું તો એમ કહું મોટો વેપારી હોય ને એને 1,000 રૂપિયા ફક્ત ને ફક્ત તમે માસ્ક આટલું જ આમ હોય, અત્યારે હું જે વાત કરી રહ્યો છું એ આટલું હોય છે. હવે એમાં બી પકડી લે છે તો પણ 1,000 રૂપીસ પેલો દંડ કરે છે. વાંધો નથી, 1,000 રૂપીસ દંડ આપણે રૂલ્સ લાવો, પણ તો દરેક માટે હોવો જોઈએ. ઓલવેઝ શું થાય છે કે આમ પબ્લિક, નાનો માણસ હોય, મોટો જે ઝઘડી શકે છે એવો ઝઘડવા વાળો માણસ મેં જોયેલા છે. ઝઘડીને પણ એ કહી દે છે કે નથી જ ભરવા, જાય તમારે થાય એમ કરી લેજો, તો કોઈ કશું જ નથી થતું. ખ્યાલ આવ્યો? એકલ દોકલ માણસ હોય, આપણે તમે પબ્લિકમાં હશો, તમે પણ 25 જણા હશો અને નહીં પહેર્યું હોય તમારે કોઈ નહીં કાંઈ કરી શકે. પણ જો તમે સિંગલ હશો તો પેલા 25 પોલીસનું ટોળું આવે અને જાણે તમે મોટો ભયંકર ગુનો કર્યો હોય એ રીતના તમને એ લોકો ટ્રીટ કરે છે અને એ રીતના એટલા બધા તમને હેરાન કરે છે કે જેનું કોઈ હદ નહીં.